આ મુહિમ અમે લોકોએ જ્યારથી શરૂઆત થઈ છે, જે સરકારશ્રીના આદેશ પ્રમાણે જે આવ્યું હતું એ જે શરૂઆત થઈ છે ત્યારથી જ ચાલી રહી છે. અને હાલના આપણે વડોદરાની અંદર જે જીપીઓ પર બધી જે આપણે જીપીઓ પોસ્ટ પર અમે લોકો ભેગા થયા છે, તો 7 થી 8 એનજીઓના જે અમે લોકો બધા વર્ક કરી રહ્યા છે એમની જોડે. તો આપના માધ્યમથી અમે એવું જણાવવા માગીએ છીએ, સમગ્ર દેશમાં આ ચાલી રહ્યું છે. અને ડોગ છે એમનો બી ધરતી પર રોલ જ છે કંઈ ને કંઈ આપણી જોડે. જે દરેક આપણે એન્વાયરમેન્ટના દરેક જે પશુ પક્ષીઓ છે અને આપણે છે, જે બધાનો પોતપોતાનો રોલ છે, એવો ડોગનો સૌથી વધારે રોલ છે. એટલે આ જે મુહિમ અને જે મેં તો કહું છું, આપણા જે દેશની જે વધારે જે મહિલા સશક્તિકરણ, જે મહિલાઓ છે એ એટલા બધા દોડી રહ્યા છે એ લોકો, કે આજે કદાચ ફેમિલી સાથે રહીને એ લોકો એવું કામ કરી રહ્યા છે તો ઘર પાછળ જોવે છે અને આ લોકો માટે દોડી રહ્યા છે. તો અમારા કઈ એનજીઓ જોડાયેલી છે? લગભગ અમે લોકો વાઇલ્ડ લાઈફ એનજીઓવાળા બી છે અને ડોમેસ્ટિક એનજીઓવાળા બી છે. એટલે મેક્સિમમ 10-15 એનજીઓ છે અને બધાના નામ આપને નહીં આપી શકીએ, પણ દરેક જણ છે જ અને દેખાઈ જ જશે. જયેશભાઈ પટેલ. સર, આજે જે મુહિમ ચાલુ કરી છે, જે 7 નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ઓર્ડર બહાર પાડ્યો છે કે સાર્વજનિક જગ્યાએથી બધા એનિમલ્સ લાઇક જે બી રખડતા કૂતરાઓ છે, ગાય છે, બિલાડી છે, એને હટાવીને શેલ્ટરમાં મૂકવાનું. એના માટે આજે અમે મુહિમ કરી છે કે સાર્વજનિક બધા જ ઓલ ઓવર ઇન્ડિયાથી અમે લોકો લેટર લખીએ છીએ અને સુપ્રીમ કોર્ટમાં અમને રિક્વેસ્ટ મોકલીએ છીએ કે તમારું આ ઓર્ડર પાછો લો. બધાને જેવો જીવવાનો હક છે એવો જાનવરોને પણ જીવવાનો હક છે. એટલે અમે એક આ રિક્વેસ્ટ મોકલી છે. 1500થી વધારે લેટર્સ અમે આજે પોસ્ટ કરવા આવ્યા છીએ. ખાસ કરીને એટલે શું લોકો માટે શું જાગૃતતા લાવવાનું? જાગૃતતા તો એવું જ છે ને સર, કે જેવું આપણું જીવવાનો હક છે, માણસને જેટલો જીવવાનો હક છે એટલો હક જાનવરોનો પણ છે. જાનવર જે પણ જે રખડતા કૂતરાઓ સ્પેશિયલ આપણી સાથે પહેલેથી આવ્યા છે, આપણા પૂર્વજો પહેલેથી જ રહ્યા છે. તો અવેરનેસમાં તો એવું છે કે ક્રુઆલિટી ના કરો, એમની સાથે પણ ફ્રેન્ડલી રહો. ખાવાનું ફીડ કરાવશો તો અગ્રેશન ઓછું થશે, તમારી સાથે ફ્રેન્ડલી થશે. કેટલા દિવસ મુહિમ ચાલુ? સર, એ તો આજે લાસ્ટ ડે છે, એટલે લાસ્ટ ડેમાં અમે 1500 જેટલા લેટર્સ તૈયાર કર્યા છે અને નાખવા આવ્યા છે આજે બધાના તરફથી. અને જેને લેટર્સ આપ્યા છે, જે પણ એનજીઓ, વોલેન્ટિયર, એક્ટિવિસ્ટ, ફીડર્સ, એનિમલ લવર્સ છે, બધાને હું થેન્ક યુ કહું છું કે તમે અમને આટલો સપોર્ટ કર્યો અને તમારો સપોર્ટ આગળ પણ રહે, અમે એવું ઈચ્છીશું. એનજીઓનું નામ શું છે? તમારું નામ? મારું નામ શ્વેતા દુબે છે. અમારી સાથે એનજીઓમાં કેરસે ફાઉન્ડેશન જોડાયું છે અને બીજું દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયા છે.